હેલો ફ્રેન્ડ્સ, હું છું રાકેશ અને સ્વાગત છે તમારું મારા કિચનમાં. ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરવાનો છું ખાખરા પિઝાની રેસીપી. તો સાંજે નાની મોટી ભૂખ લાગી હોય અને બાળકો જીદ કરતા હોય કે કંઈક ચીઝી ખાવું છે, તો તમે ઝટપટ ઓછી સામગ્રીમાંથી આ ખાખરા પિઝા તૈયાર કરી શકો છો. ના ગેસ ચલાવવાની કોઈ ઝંઝટ છે કે ના બેક કરવાની કોઈ પ્રોસેસ. તો ઓછા સમયમાં ઝટપટ બની જાય તેવા ખાખરા પિઝાનું કોઈ સ્ટેપ મિસ ન થાય તેના માટે વિડીયોને સ્કીપ કરો કે એન્ડ સુધી અવશ્યથી જોજો. રેસીપી પસંદ આવે તો તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. ખાખરા પિઝા બનાવવા માટે સૌથી પહેલાં અમે 3 નંગ ઘઉંના લોટના પિઝા ફ્લેવરના ખાખરા લીધા છે. આ ખાખરા તમને ડીમાર્ટમાં આ રીતના પેકેટમાં ઇઝીલી મળી જતા હોય છે. તો જ્યારે પણ તમે ડીમાર્ટમાં જાઓ ત્યારે જે સૂકા નાસ્તાનું પાપડ ખાખરાનું સેક્શન હોય ત્યાંથી તમને ઇઝીલી મળી જશે. અત્યારે મેં 3 નંગ લીધા છે. હવે સૌથી પહેલાં આ ખાખરા પર આપણે પિઝા સોસ એપ્લાય કરીશું. તેના માટે આપણે સૌથી પહેલાં આ રીતે ખાખરો લઈશું અને તેના પર આ રીતે પિઝા સોસ લગાવી દઈશું. હવે પિઝા સોસ લગાવ્યા બાદ આપણે જે બટર નાઈફ આવે તેનાથી તેને સ્પ્રેડ કરી દેવાનું છે. તો આ સમયે આ રીતે આપણે ઇઝીલી તેના પર સ્પ્રેડ કરી દેવાનું. તો હવે તમે જોઈ શકો છો આપણે આ ખાખરા પર આ રીતે પિઝા સોસને એપ્લાય કરી દીધો છે. આખો જે ખાખરો છે તે પિઝા સોસથી પૂરેપૂરો કવર થઈ જવો જોઈએ. હવે આ રીતે એપ્લાય કર્યા બાદ આપણે બાકીના જે ખાખરા છે તેને પણ આ રીતે તૈયાર કરી લઈશું. તો હવે આપણે બાકીના જે ખાખરા હતા તેના પર આ રીતે પિઝા સોસ એપ્લાય કરી દીધો છે. હવે તેના પર આપણે ટોપિંગ કરીશું. તો તમને જે મનપસંદ વેજીટેબલ્સ હોય એ આની પર તમે ટોપિંગમાં લઈ શકો છો. તો અત્યારે હું સૌથી પહેલાં બારીક સમારેલી ડુંગળી ઉમેરી છું. તેની સાથે આપણે બારીક સમારેલા કેપ્સિકમ પણ લઈશું અને તેની સાથે લઈશું બારીક સમારેલા ટામેટાં. તો ટામેટાના ઘરનો ભાગ અલગ કરી આ રીતે મેં બારીક ટુકડામાં સમારીને લીધું છે. આ સિવાય તમે સ્વીટ કોર્ન અને જેલેપિનોઝ આવે એ પણ લઈ શકો છો. હવે આપણે તેની પર ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કરીશું. જો બાળકો માટે બનાવતા હોય તો વધારે તીખું નહીં કરવાનું, થોડાક સ્પ્રિંકલ કરજો. અને તેની સાથે આપણે એડ કરીશું પિઝા સિઝનિંગ. આ ઉમેરવાથી આ જે ખાખરા પિઝા છે તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવતો હોય છે. તમને જેટલું પસંદ હોય એ પ્રમાણે તમે સ્પ્રિંકલ કરી શકો છો. હવે આપણે તેની પર સ્પ્રિંકલ કરીશું ચીઝ. તો અત્યારે મેં અમૂલની જે પ્રોસેસ ચીઝ આવે તેનો 1 ક્યુબ લીધો છે અને તેને આ રીતે હું પિઝા ખાખરા પર સ્પ્રિંકલ કરી દઉં છું. તો આપણે એક ખાખરા પિઝા માટે 1 ચીઝ ક્યુબ જોઈશે, તો આપણે 3 લીધા છે તો 3 ચીઝ ક્યુબનો યુઝ થશે. હવે આ રીતે બધા જ ખાખરા પર ચીઝ સ્પ્રિંકલ કર્યા બાદ તેના પર આપણે ફરીથી ચીલી ફ્લેક્સ એડ કરીશું. તો આ રીતે ચીલી ફ્લેક્સ સ્પ્રિંકલ કર્યા બાદ તેના બાદ ફરીથી આપણે પિઝા સિઝનિંગ લઈશું, જેનાથી ખાખરા પિઝાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. તો તૈયાર થયેલા આ પિઝા ખાખરાને આપણે આમ જ સર્વ કરીશું. પણ જો તમારે એને બેક કરીને લેવા હોય તો પ્રીહીટ અવનની અંદર 180 ડિગ્રી પર 30 સેકન્ડથી લઈ 1 મિનિટ માટે ચીઝ મેલ્ટ થાય તેટલું તેને બેક કરીને લેવું, જેનાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. આમ સર્વ કરશો તો પણ એનો સ્વાદ ખૂબ જ સરસ લાગતો હોય છે. તો ફ્રેન્ડ્સ, ગેસનો ઉપયોગ કર્યા વિના બાળકો પણ બનાવી શકે તેવું ઝટપટ બની જાય તેવો ખાખરા પિઝા તૈયાર થઈ ગયો છે. આઈ હોપ કે તમને મારી આ રેસીપી પસંદ આવી છે. જો રેસીપી પસંદ આવી હોય તો પ્લીઝ આને લાઇક આપી તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે ચોક્કસ શેર કરજો. ફરી મળીએ આવી એક નવી ઇન્ટરેસ્ટિંગ રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.